દર્શક મિત્રો, હું છું પરમાર અને તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ। તો જોઈએ આજના સમાચાર ઉપલેટાથી અમારા રિપોર્ટર ભાવેશ ગોયલ સાથે। જૂનાગઢ દુબળી પ્લોટ વાલ્મીકી સમાજના કોટવાર શ્રી રમેશભાઈ કિશોરભાઈ જેઠવાની દીકરી વૈશાલીબેન રમેશભાઈ જેઠવા કે જે ધોરણ 10માં પ્રથમ ટ્રાય અને 90% મેળવી અને પાસ થયેલ હોય તે ખુશીમાં વૈશાલીબેનને ઉપલેટા વાલ્મીકી સમાજના પ્રમુખ મનોજભાઈ ગોહિલ તેમજ તેમની આખી ટીમ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે અને સમાજ અને પરિવારનું નામ રોશન કરો તેવી ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે। સમાજ અને ગ્રુપ દ્વારા જે વૈશાલીબેનને સન્માન કરી અને પ્રોત્સાહન કરેલ તે બદલ સમાજ અને ગ્રુપને પણ ખૂબ ખૂબ અભિનંદન। મારી ઉંમરમાં 90% વાળો કોઈ બાળક આપણી સમાજમાં જોયો નથી। તો મને ખબર નહીં, મને તો ધ્યાનમાં આવે ભણતરની વાત તો આ છે ને તારામાં ભણતરના પહેલેથી ગુણ આવ્યા છે। એ ગુણને તારે વધારવાના એટલે એવા સોશિયલ મીડિયા ભોગ દેવો। 10માની પરીક્ષા પાસ કરી 90% આવ્યા છે, કઈ રમતની વાત નથી। બધા બોલવા કરતા બોલ્યા પણ મને ખબર છે કે 90% એટલે કેટલી મહેનત હોય, એટલે એ મહેનત તારે એને મહેનતને વળગી રહેવાનું। અને અત્યારે આપણી સમાજ એટલી પસંદ છે ને વાત જાણે આપણો બેડો ગાયતો ક્યાંક અધિકારી બનશે, બાકી આપણે બધા શું હોય સફાઈ કામદાર, અમે એમાં આવીએ, અમે બાકાતો કોઈ પોતે સફાઈ કામદાર પણ તારે એનાથી આગળ વધીને આગળ ઊંચાઈ ઉપર જવાનું। જેથી કરીને તું સમાજનું નામ રોશન કર, મમ્મીનું પણ નામ રોશન કર અને સમાજ પાસે તારી પાસે સમાજ કંઈક અપેક્ષા રાખે કે તું કંઈક મોટા હોદ્દા ઉપર આવી જીપીએસસી આઈપીએસની પરીક્ષા અત્યારમાંથી વિચારવા પણ માંગીએ અને એના માટે સરકારને બાબા સાહેબે આપણે એટલી બધી રાહત આપી છે ને કે પીસીપ કાર્ડ ઉપર તારે કલેક્ટર બનવું હોય ને બેટા તો કલેક્ટરે બની પીસીપ કાર્ડ એટલી બધી સરકારે આપણે આપણી ડોલીમાં નાખી દીધું છે ને કે એનાથી તારા પપ્પાને મમ્મીને કોઈ જાતનો ખર્ચો નહીં આવે, તારા ભણવા બાબત એ સરકાર બોજો ઉપાડશે પણ એનો સરકારનો પૂરેપૂરો લાભ તું લેજે અને એથી પણ આગળ વધીએ એવી શુભકામના તને આપું છું। તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ।